આફતના પૂર બાદ વડોદરા હજી પણ બેહાલ છે, પણ આ બધા વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના બેદરકાર બેજવાબદાર નિવેદનથી લોકોના ઘા ફરી એકવાર તાજા થયા, અથવા તો કહો કે ઘા પર મીઠું ભભરાવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યું છે. મિસ્ત્રી સાહેબે લોકોને સલાહ આપી છે કે બધું તંત્ર ના કરી શકે, લોકોએ ઘરમાં ટ્યુબ, દોરડા, તરાપો આ બધું જ રાખવાનું. મિસ્ત્રી સાહેબના બફાટ બાદ વિવાદ વકર્યો તો એમણે દિલગીરી વ્યક્ત કરી દીધી, પણ લોકોમાં એમની સામેનો રોષ હજી જેમનો તેમ છે. એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. બધું જ વસ્તુ પબ્લિકે જ્યારે વસાવવાની હોય તો વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના સત્તાધીશો, આ અધિકારીઓ આ મફતનો પગાર લઈ રહ્યા છે. તો બધું જ જનતાએ કરી લેવાનું છે. તો આ સંસ્થાની કોઈ જરૂરિયાત હવે રહેતી નથી. આ સંસ્થાને ટાળું મારવું જોઈએ. ગાડા નીચે કૂતરું ચાલે આખું ગાડું મેં ખેંચું જેવી માનસિકતા ધરાવતા હવે વડોદરાની પ્રજા આ લોકોને ભરપેટ શ્રીજીના અત્યારે વિસર્જન પહેલા આ લોકોને શ્રીજીનો પ્રસાદ ખવડાવવાના મૂડમાં છે. આફતના પૂરે વડોદરાના ગરીબ કે અમીર કોઈને પણ છોડ્યા નથી. તમામને બરબાદ કરી પાયમાલ કરી નાખ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સત્તાના નશામાં મદમસ્ત હોય તેવું લાગી રહ્યું છે. મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ બેજવાબદાર અને હાસ્યાસ્પદ સલાહ આપતા ભારે ચકચાર મચી હતી. એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે. ડોક્ટર મિસ્ત્રીની આ સલાહ પર વડોદરાવાસીઓ લાલ ગુમ થયા છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચી તો ડોક્ટર મિસ્ત્રીની સલાહ મુજબ ટ્યુબ અને દોરડા લઈને જ ફરવા લાગ્યા છે, જેમણે પાલિકા કચેરીએ જઈ ડોક્ટર મિસ્ત્રી સામે વિરોધ નોંધાવ્યો હતો અને મનપાને સુપરસીડ કરવાની માંગ કરી હતી. ક્યાંક પોતે બચવા, કોર્પોરેશનને બચાવવા, સત્તા બચાવવા નિવેદન આપ્યું છે, એને વખોડીએ છે. વડોદરા શહેરની જનતાને વિનંતી કરીએ છીએ કે જે નિવેદન આપ્યું છે એનો વિરોધ કરો. સાથે સાથે જો આ વસાવાની વાત કરી હોય તો વસાવી તો લેવું જ પડશે, કારણ કે આ લોકો જવાબદારીમાંથી છટકી રહ્યા છે. અને સાથે વડોદરા શહેરના તમામ વકીલ મિત્રોને વિનંતી છે કે જો આ રીતનું નિવેદન આપ્યું હોય તો આ વડોદરા મહાનગરપાલિકા સુપરસીડ થાય તેવા પ્રયાસ કરવામાં આવે. અને વડોદરા મહાનગરપાલિકાના તમામ નગરસેવકોને વિનંતી છે કે જો આ તમારી ભૂલ હોય તો તમામ લોકો રાજીનામું આપો. મિસ્ત્રીના નિવેદનને લઈને લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકો પણ સ્ટેન્ડિંગ ચેરમેનને ખરી ખોટી સંભળાવી રહ્યા છે કે બધું અમારે જ કરવાનું છે તો તમે શું કામના. જો બધું જ વસ્તુ પબ્લિકે જ્યારે વસાવવાની હોય તો વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના સત્તાધીશો, આ અધિકારીઓ આ મફતનો પગાર લઈ રહ્યા છે. વડોદરા શહેરના સત્તાધીશો જે છે એ એવા નિવેદનો આપી રહ્યા છે, લોકોને કહી રહ્યા છે કે તમે ટ્યુબ વસાવી લો, દોરડા વસાવી લો, તરાપા વસાવી લો. તો જો બધું જ જનતાએ કરી લેવાનું છે તો આ સંસ્થાની કોઈ જરૂરિયાત હવે રહેતી નથી. આ સંસ્થાને ટાળું મારવું જોઈએ. તમને વહેમ છે ગાડા નીચે કૂતરું ચાલે આખું ગાડું મેં ખેંચું જેવી માનસિકતા ધરાવતા હવે વડોદરાની પ્રજા આ લોકોને ભરપેટ શ્રીજીના અત્યારે વિસર્જન પહેલા આ લોકોને શ્રીજીનો પ્રસાદ ખવડાવવાના મૂડમાં છે. આ લોકો પ્રસાદ ખાધા વગર આમને સદબુદ્ધિ આવે નહીં. વડોદરાવાસીઓએ ફિટકાર વરસાવતા સ્ટેન્ડિંગ ચેરમેન શીતલ મિસ્ત્રીએ બાદમાં દિલગીરી વ્યક્ત કરી હતી. યોગ ચેરમેન છું એટલે લોકોને એવું લાગ્યું કે ચેરમેન તરીકે હું જવાબદારીમાંથી છટકવા માંગુ છું. એવી કોઈ વાત નથી. અમે અમારી જવાબદારી સ્વીકારીએ છીએ. સિટી બનાવવું હોય તો તંત્ર પણ સજ્જ જોઈએ ને નાગરિકો પણ સજ્જ થવું જોઈએ. એ આશયથી આ સ્ટેટમેન્ટ આપેલું છે. પણ લોકોને ન ગમ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત. નેતાઓ ખાલી નિવેદન આપશે અને ઉદ્ઘાટન કરવા પહોંચી જશે, પણ જવાબદારી સ્વીકારશે નહીં. જે વડોદરામાં આપણે જોયું, પણ આ કોઈ પહેલી ઘટના નથી. જામનગરના મોટા થાવરિયા અને ખીમરાણાને જોડતો કોઝવે 80 કરોડના ખર્ચે 8 મહિના પહેલા બન્યો હતો. રાજ્યના કૃષિ મંત્રીએ તેનું લોકાર્પણ કર્યું હતું, પણ આજે તેની હાલત જુઓ. કોઝવેના 2 ટુકડા થઈ ગયા છે. ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટની બેદરકારીને તંત્રએ વરસાદને આગળ ધરીને છુપાવી દીધી છે. કોઝવે તૂટતા વિસ્તારના લોકો છેલ્લા 20 દિવસથી મુશ્કેલી ભોગવી રહ્યા છે અને તંત્રને કોઈ પડી જ નથી. ઉનાળામાં આલી ચકી, ચોમાસું આવે એટલે અમારો પુલ તૂટેલો હોય. આ ત્રીજો પુલ બન્યો. માંથી 3 પુલ તો આ રીતે જ અમારે દર વર્ષે ઉનાળે પુલમાંથી હાલવાનું અને ચોમાસે અમારે પાણીમાં હાલવાનું. અને અત્યારે અમારે લગભગ ઓછામાં ઓછા
150 થી પોણા 200 કે આ ખેડૂતો હિંતર ખેડૂ હોય અને 100-125 છોકરા હોય, બરાબર. હવે એને બચલાવને ક્યાં જવું આની માથે ભણતા હોય ને. અંતરિયાળ ગામડાની હાલત તો આનાથી પણ જાય તેવી છે, જ્યાં કામ જ એવું કરવામાં આવ્યું છે કે લોકોને હેરાન થવું પડે. છોટાઉદેપુર નસવાડીના રાનેડા ગામે 400 લોકો વસવાટ કરે છે, પણ આ ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઊંચો સ્લેબ ડ્રેન ન બનાવાતા પાણી ભરાયેલા રહે છે, જેના કારણે રોજ સ્કૂલે જતા બાળકોએ પહાડ ચીરીને અવરજવર કરવી પડે છે. વરસાદી સિઝનમાં નદીના પાણી ગામના મુખ્ય રસ્તા પર ફરી વળતા રસ્તા પરથી અવરજવર કરવું અશક્ય બને છે. આમ વડોદરા હોય કે જામનગર કે પછી છોટાઉદેપુર, નેતાઓ જવાબદારી પ્રજા પર ઢોળી રહ્યા છે. તેમને ખાલી ઉદ્ઘાટન કરવા આવવું છે, પછી શું થાય છે તેની તસદી નથી, જેના કારણે હાલત એવી બને છે કે પહાડ જેવી મુશ્કેલીઓ ચીરી લોકોને જાતે જ રસ્તો કાઢવો પડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.